અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા અવિરત કાર્યરત રહ્યું છે. બુધવારે મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામમાં મહત્વપૂર્ણ વનીકરણની પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ પ્રદેશમાં 5000 વૃક્ષો વાવી ગાઢ જંગલ ઊભું કરવામાં આવશે. સુંદર વનીકરણ યોજના માટે લોકોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. વિરાણીયામાં વનીકરણ પ્રોજેક્ટનો વિસ્તાર વધારવા 4 એકર જમીનમાંથી બાવળના વૃક્ષો દૂર કરી જમીન ફળદ્રુપ બનાવવામાં આવશે. તે માટે સંપૂર્ણ સફાઈ, ખેડાણ, વાડ બનાવાશે અને વાવેતર માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવશે. અને ઉપજાઉ જમીન પર લગભગ 40 પ્રકારના વિવિધ સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવશે. તેનાથી પક્ષીઓ માટે વર્ષભર ફળની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને સમુદાયને ઔષધીય વૃક્ષોના લાભો સહિત વિપુલ પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ થશે. ત્યારે આ પ્રસંગે મુન્દ્રાની આસપાસ આવેલ વિસ્તારના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિરાણીયા ગામના પ્રકૃતિ પ્રેમી સરપંચ શક્તિસિંહ જાડેજાએ વનીકરણ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે તે પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનશે. પક્ષીઓનો કિલકિલાટ એ વૃક્ષોનો અવાજ છે, માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઊભા કરાયેલા ગાઢ જંગલની અમે ખંતથી સંભાળ રાખીશું. અદાણી ફાઉન્ડેશનના CSR વડા પંક્તિબેન શાહે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં વૃક્ષો માનવ કરતાં વરિષ્ઠ છે. આજે જો કોઈ ઋષિ ઉપનિષદ લખવાનું વિચારે તો તેઓ પર્યાવરણીય જૈવ વિવિધતા અને પોષણ શૃંખલાના વ્યાપક અર્થને સમાવતું વૃક્ષોપનિષદ બનાવી શકે છે. અદાણી ફાઉન્ડેશન આવા વૃક્ષ મંદિરો બનાવવા માટે ગ્રામ્યજનો સાથે ખંભે ખંભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે. ગ્રામજનો અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી 3 વર્ષમાં વૃક્ષો અને પક્ષીઓના કિલકિલાટથી ભરેલું એક લીલુંછમ જંગલ બનશે. વિરાણીયા અને ટોડા વચ્ચે વધુને વધુ વૃક્ષારોપણ અને તેની માવજત કરવાનો સંકલ્પ ગ્રામજનોએ ઉત્સાહથી સ્વીકાર્યો હતો. હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રયાગ વનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં, ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે. અગાઉ દેશલપર કંઠી ખાતે લગભગ 40 એકરમાં જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિવારવાની દિશામાં અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.